નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. પાટણ લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો. પાટણ લોકસભા ચૂંટણી પહેલા સ્થાનિકને ટિકિટ મળે તેવી ઉઠી માંગ. પાટણ લોકસભા ચૂંટણીમાં ભાજપ દર વર્ષે આયાતી ઉમેદવાર મૂકતા સ્થાનિકમાં રોષ. આયાતી ઉમેદવાર મૂકવામાં આવતા જિલ્લાનો વિકાસ રૂંધાય છે. ચૂંટણી જીત્યા બાદ આયાતી ઉમેદવાર વિસ્તારમાં જોવા પણ નથી મળતા, જેથી હારીજ તાલુકાના ભાજપના યુવા કાર્યકર અને ઠાકોર સમાજના ચહેરાને ટિકિટ મળે તેવી ઉઠી માંગ. ભાજપના યુવા નેતા ગલુજી ઠાકોરને ટિકિટ મળે તે માટે દરેક સમાજના લોકોએ કરી બેઠક. બેઠકમાં પાટણ લોકસભા ચૂંટણીમાં ઠાકોર સમાજના પ્રભુત્વ પર ચર્ચા. લોકસભામાં 5 લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, જેથી સ્થાનિક ઠાકોર સમાજને ટિકિટ મળે તો 6 લાખથી વધુ લીડથી જીત મેળવે. આજરોજ સ્થાનિકને ટિકિટ મળે તે માટે શક્તિ પ્રદર્શનની રણનીતિ માટે યોજી બેઠક. જો સ્થાનિકને ટિકિટ નહીં મળે તો આગામી સમયમાં દરેક સમાજને સાથે રાખી કરશે શક્તિ પ્રદર્શન તેવી ચીમકી. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.